નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ઝાલોદ તાલુકાના ચણાસર ગામે એક રહેણાંક મકાનમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા ઘર વખરી તથા સામાન બળીને ખાખ થઈ ગયો હતો, પરંતુ આગની ઘટનામાં પરિવારનો આબાદ બચાવ થયો। પ્રાપ્ત વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ચણાસર ગામના ડુંગર ફળિયામાં આવેલ કસુભાઈ મલાભાઈ ભાભોરના મકાનમાં સાંજના સમયે આકસ્મિક આગ લાગી હતી। મકાનમાં આગ લાગતા સમય સૂચકતા વાપરી પરિવારજનો ઘરની બહાર નીકળી ગયા હતા। આગ લાગવાની ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મકાનમાં બાંધેલા પશુઓને મકાનમાં લાગેલી આગની ઝપેટમાં આવે તે પહેલા તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેથી આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। મકાનમાં લાગેલી આગની ઘટનાની જાણ ઝાલોદ ફાયર ફાઇટરને કરતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। ઘટનામાં ઘરમાં મૂકેલ જીવન જરૂરિયાતની વસ્તુઓ તેમજ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। પરિવારને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મકાનમાં આગ લાગ્યાની ઘટનાની જાણ થતાં તલાટી કમ મંત્રી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મકાનમાં લાગેલી આગની ઘટનામાં થયેલ નુકસાનનો સર્વે કરી સમગ્ર રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારી ઝાલોદને મોકલવામાં આવ્યો હતો। સરકારી તંત્ર દ્વારા સરકારના નિયમ મુજબ અસરગ્રસ્ત પરિવારને સહાય ચૂકવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી।